ચાલો મિત્રો, માન્યતા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની રેસીપીનું નામ છે સરસ મજાનું વડોદરા કરતાં પણ સરસ પ્રખ્યાત એવું ગાંઠિયા ઉસળ આપણે બનાવવાનું છે મિત્રો। તેના માટે સરસ મજાના વટાણા પણ આપણે બાફીને તૈયાર કરી લીધેલા છે, તેમજ તેની સાથે ખાવા માટે સરસ મજાની તરી પણ તૈયાર કરી લીધેલી છે મિત્રો। તો ચાલો આપણે ઉસળ બનાવવાની તૈયારી કરીએ મિત્રો। ચાલો સરસ રીતે વટાણા જે આપણા બફાઈ ગયા છે તેને પહેલાં બ્લેન્ડરથી ભાંગીને સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ। તો સરસ મજાના આપણા વટાણાનું ક્રશ થઈ ગયું છે। તો ચાલો હવે સરસ રીતે તેનો વઘાર કરી લઈએ। સરસ રીતે આપણે તેનો વઘાર કરી લઈએ। ઉસળનો વઘાર કરી રહ્યા છીએ મિત્રો। ચલો તો એની અંદર હવે આપણે વટાણાને જે ક્રશ કરીને રાખેલા હતા તે પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, ધાણા જીરું, હિંગ, લાલ મરચું, સ્વાદ પ્રમાણે ગળપણ કરવા માટે ગોળ અથવા થોડી ખાંડ, સરસ મજાનો આપણો વઘાર થઈ ગયો છે મિત્રો। હવે થોડીક વાર સુધી તેને ઉકળવા દઈશું। ચાલો મિત્રો, સરસ મજાનું આપણું ગાંઠિયા ઉસળ તૈયાર થઈ ગયું છે। અલગ જ રીતે આજે આપણે ગાંઠિયા ઉસળ તૈયાર કરેલું છે મિત્રો। તરી પણ સરસ મજાની બનાવી છે। ઘણા વિડીયો આપણે બનાવેલા છે, પરંતુ તેની અંદર સેવની અંદર આપણે ઉસળ ખાઈએ છીએ। આજે આપણે ગાંઠિયા સાથે ઉસળ ખાવાનું છે, એટલે ગાંઠિયા ઉસળ નામ રાખેલું છે મિત્રો। સરસ મજાનું આપણું ગાંઠિયા ઉસળ તૈયાર છે મિત્રો। તમે પણ આવ્યા ગાંઠિયા ઉસળ એકવાર બનાવીને ખાજો મિત્રો, ખૂબ જ ખાવાની મજા આવશે અને સ્વાદિષ્ટ પણ સરસ બનતું હોય છે મિત્રો। કેવી લાગી આપણી આ રેસીપી મિત્રો? તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।